જો તમે મકાન માલિક છો, તમારું મકાન તમે કોઈને ભાડે આપ્યું છે અથવા તો તમે ભાડુઆત છો, ભાડાના ઘરમાં રહો છો, તો નવો ભાડા કાયદો 2026 અંતર્ગત નિયમ તમે જાણી લેજો, નહીતર તમને મોટું નુકસાન થઈ શકે છે. જી હા, નમસ્કાર, હું સુનીતા ગોહેલ. આવી અપડેટ માટે મને ફોલો કરી લેજો, જેથી તમામ અપડેટ તમારા સુધી, તમારા ઘર સુધી પહોંચાડી શકો. આ કાયદાની અંતર્ગત મકાન માલિક હવે 2 મહિના કરતાં વધુ ડિપોઝિટ નહીં લઈ શકે અને જો કોમર્શિયલ કોઈ પણ મિલકત છે તો તે સમયે મર્યાદા 6 મહિનાની કરવામાં આવી છે. અને ખાસ વાત, મકાન માલિક 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકશે અને વધારાના 3 મહિના અગાઉ નોટિસ આપવી પડશે, અને તે પણ લેખિતમાં. ઘણી વખત એવું થતું હોય છે કે મકાન માલિક ગમે ત્યારે ભાડામાં આડેધડ વધારો કરી લેતા હોય છે, પણ હવે તેવું નહીં થઈ શકે. 3 મહિના પહેલા તમારા લેખિતમાં ભાડુઆતને નોટિસ આપવી પડશે કે અમે ભાડામાં વધારો કરી રહ્યા છે, અને જો કોઈ પણ રીતે ભાડુઆતને હેરાન કરવામાં આવે છે તો કાયદાકીય રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો આ ખાસ બાબતો તમે જાણી લેજો, જેથી આગળ જઈને તમને પણ નુકસાન ન થઈ શકે. અને તમારા તમામ મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, અને હા, સ્ટાર મોકલવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.